ભાઈ બહેનો અહીંયા એકત્રિત થયા છે. પૂજ્ય બેનશ્રી ખૂબ જ નાની ઉંમરમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરી. એમની વાણીમાં જે ચર્ચાઓ આવી છે, પૂજ્ય ગુરુદેવને માથા ઉપર રાખી અને પૂજ્ય ગુરુદેવ શ્રીથી જે લોકો સમય દૃષ્ટિ થયા હોય છે એ લોકો નિરંતર પૂજ્ય ગુરુદેવશ્રીને આગળ રાખીને બધી વાત કરતા હોય છે. પૂજ્ય બેનશ્રીની વાણી ચાલુ થાય એટલે પ્રથમમાં પ્રથમ એ શબ્દ નીકળે તો પૂજ્ય ગુરુદેવશ્રી બધું કહી ગયા છે. હવે ખરેખર કાંઈ કહેવાનું તો બાકી રહેતું નથી, પણ કોઈ મુમુક્ષુઓના શ્રોતાઓના કોઈ મૂંઝવણ ભરેલા પ્રશ્નો હોય, ગુરુદેવની વાણીમાં તો બધી વાત આવતી જ હોય, પણ છતાંય કોઈ શાસ્ત્રોક્ત ભાષાએ વાત આવતી હોય ને કંઈ ખ્યાલમાં ન આવતું હોય તો સરળ ભાષાથી સમજાવવાનો પ્રયાસ પૂજ્ય બેનશ્રીએ કર્યો છે. ને બેનશ્રીની જે શૈલી હતી એ શાસ્ત્રો ઉપર સ્વાધ્યાય કરાવવાની શૈલી એમની નહોતી. જનરલી તત્વચર્ચા જ વધારે ચાલતી હતી. શ્રોતાઓ પ્રશ્નો પૂછતા અને એના ઉત્તર આપતા હતા. એવી પ્રશ્નોત્તરી રૂપે એક આ સ્વાનુભૂતિ દર્શન છપાયેલું છે. એમાં અમુક પ્રશ્નો પણ છે કે આપણે લેવા છે. જ્ઞાનીઓની સ્થિતિ એવી હોય છે કે અંદરમાં એનું સહજ પરિણમન ચાલતું હોય છે અને વિકલ્પાત્મક દશા આવે છે તો બહારમાં વિભાવ રૂપે વાણી નીકળતી હોય છે. એ વિભાવ રૂપે જે વાણી નીકળે એમાં મુમુક્ષુઓને કે શ્રોતાને એ પ્રકાર સમજાઈ જાય તો પોતે પણ એના ઉપયોગને અંદરમાં ઉતારી અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ પણ જ્ઞાની હોય એ જ્ઞાની પોતાના જ્ઞાન ભાવને વેદીને વર્તીને એની ભાવપૂર્વક ભાષા આવતી હોય છે. ભાષાનું કારણ ભાવ નથી. ભાષા સ્વતંત્ર છે, ભાવ સ્વતંત્ર છે અને જ્ઞાયક ભાવ પણ સ્વતંત્ર છે. છતાં એવો જ કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અંદરમાં જે ભાવ ચાલતો હોય છે એ અનુસાર જ ભાષા કરી જતી હોય છે. એટલે જ્ઞાનીઓની અંદરમાં એવી મસ્તી ચાલતી હોય છે કે જેમ પૂજ્ય ગુરુદેવશ્રી મુનિરાજની વાતો કરતા હોય છે કે ભાઈ ક્ષણમાં સપ્તમ, ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સપ્તમ, ક્ષણમાં છઠ્ઠું, એમ એની જે પ્રચુર સ્વસંવેદનની ધારા અંદર મુનિરાજની ચાલતી હોય છે એવી ધારા તો સમ્યક દ્રષ્ટિને હોતી નથી. પણ છતાં પણ એની પણ જે એક ધારા પરિણતિ રૂપ ચાલતી હોય છે અંદરમાં નિર્વિકલ્પતા રૂપે, એની પણ કોઈ અપૂર્વ વિશેષતા હોય છે. એ વિશેષતામાં એને એકલો ભગવાન આત્મા, પોતાનું ચૈતન્ય તત્વ, પોતાનો જ્ઞાયક જ્ઞાનમય દેવ એ જ ખરેખર પરિણતિમાં વેદાતો હોય છે. જ્ઞાની થાય છે ત્યારે નિર્વિકલ્પ દશા હોય છે, ત્યારબાદ તે જ્યારે વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે એના એક પર્યાયના બે ભાગ પડી જાય છે. બે ભાગ કયો કે બે ભાવ કયો એ પડી જતા હોય છે. એક ભાવ નિરંતર અંદર પરિણતિ વેદનપૂર્વક ચાલતી હોય છે. સદુપયોગમાં વેદન હોય છે એ તો હોય જ છે, પણ પરિણતિ છે એ પણ એક ઉપયોગનો જ ભાગ છે. એ ઉપયોગનો ભાગ હોવાથી એમાં પણ આંશિક વેદન પરિણતિનું અંદરમાં ચાલ્યા જ કરતું હોય છે. અને એ વેદનના જોરે જ, એ વેદનની પરિણતિનું જોર જ એવું એનું ચાલતું હોય છે કે એ જોરમાં ને જોરમાં પાછો એને
વારંવાર વારંવાર વિકલ્પ છૂટી નિર્વિકલ્પ દશા આવ્યા કરે છે. આવી કોઈ જ્ઞાનીની સહજ સ્થિતિ હોય છે. જ્ઞાની થયા પછીનો વિષય જુદો છે, જ્ઞાની થવા માટેનો વિષય જુદો છે. જ્યાં સુધી આ બે વિષય યથાર્થ એના જ્ઞાનમાં ગ્રહણ ન થાય ત્યાં સુધી એને શું છે, ક્યાંક ને ક્યાંક એ દરેક ભાવની ભેળસેળ થઈ જાય. જ્ઞાનીને નિર્વિકલ્પ દશા આવી અને વિકલ્પાત્મક દશામાં પરિણમન પણ અંદરમાં ચાલુ છે. એ સમયે જ્ઞાનીની પરિણતિ તો ચાલુ હોય છે, પણ એ સમયે એને સમ્યક પ્રમાણ જ્ઞાન થઈ ગયું છે. અને એ સમ્યક પ્રમાણ જ્ઞાનમાં જે વાત આવતી હોય છે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની સાંભળી અને એને ઘણી વખત કોઈ પ્રકારની ભ્રમણા થઈ જાય છે. જ્ઞાની પ્રમાણ સ્વરૂપની વાત કરે, દ્રવ્ય પર્યાય સ્વરૂપની વાત કરે તો એને અધિકાર છે વાત કરવાનો, કારણ કે એને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું પ્રમાણ જ્ઞાન એને વેદનપૂર્વક થઈ ગયેલું છે. એટલે એની વાણીમાં કોઈ પ્રમાણથી વાત આવે તો એ અજ્ઞાની નથી થઈ જતા, અને પ્રમાણની વાત કરવાથી કોઈ અજ્ઞાની નથી થતું. પ્રમાણને ઉપાદેય માને તો અજ્ઞાન દર્શાવે. જ્ઞાનીને તો સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ થઈ ગયો છે, એટલે એની વાણીમાં કોઈ પ્રમાણ જ્ઞાનથી પણ ચર્ચા આવે તો ગુરુદેવની વાણી આપણે સાંભળીએ તો એકલી દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત ચાલતી હોય. જ્યાં જ્યાં જ્ઞાન પ્રધાન વાત ચાલતી હોય ત્યાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રીની એક શૈલી છે કે એમાંથી દ્રષ્ટિ પ્રધાન કાઢે. એ શૈલી જેવી છે, જ્ઞાન કરાવતા જાય, પણ એનો દોર દ્રષ્ટિનો છે ને એ એટલો જોરદાર છે પૂજ્ય ગુરુદેવ શ્રીનો કે એ દ્રષ્ટિના વિષયની વાત કર્યા વગર રહી જ ન શકે. ક્યાંય પણ જ્ઞાન પ્રધાન વાત શાસ્ત્રોમાં આવે, મુનિરાજના કથનમાં આવે, આચાર્ય ભગવાનનું કથન પણ આવે, છતાં એમાંથી દ્રષ્ટિ કાઢવી કોઈ આ પુરુષની વિશેષતા. એટલે જ્યાં જ્ઞાનીની કોઈ વાત ચાલતી હોય તો એ સમજતા હોય છે કે સામે સાંભળનારા સમયે સમયે વર્તતા અજ્ઞાનમય જીવો છે. અજ્ઞાનમય સમય વર્તી હોય છે. સમય સમયના અજ્ઞાનમય વર્તતા જીવોને હું સંબોધન કરી રહ્યો છું તો એનું અજ્ઞાન ત્વરિતમાં કેમ ચાલ્યું જાય, એનું મિથ્યાત્વ જલ્દી કેમ જતું રહે, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ એને વર્તમાન દશામાં હમણાં જ કેમ પ્રગટ થઈ જાય, એવી શૈલીથી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી ઝરતી હોય છે. અને બેનશ્રીની વાણી આપણે સાંભળીએ, બેનશ્રીની વાણીમાં દ્રષ્ટિના વિષયની મુખ્યતા તો હોય જ. કોઈ પણ જ્ઞાની હોય, દ્રષ્ટિના વિષયની મુખ્યતા જો એની છૂટી જાય તો એ જ્ઞાનીનું જ્ઞાનપણું ચાલ્યું જાય. એ વાત તો એની પણ ચાલતી જ હોય, પણ જ્ઞાનના વિષયનું સ્પષ્ટીકરણ પણ સાથે સાથે વિશેષપણે બેનશ્રીની વાણીમાં આવ્યું છે. એ વારંવાર ક્યાંય કોઈ જીવ સ્વચ્છંદ થઈ જાય, ક્યાંય કોઈ જીવનો એકાંતે ક્રમબદ્ધ સાંભળીને પુરુષાર્થ અટકી ન જાય, એવી વાત પણ એની વાણીમાં વારંવાર આવ્યા. જ્ઞાનીઓની એક એવી ખૂબી હોય છે કે એને ખ્યાલમાં આવી જાય છે કે જીવો ક્યાં અટકે છે, એટલે જ્યાં અટકતા હોય ને ત્યાંથી એની વાત ચાલુ કરે. કોઈ એક પ્રકારનો બોધ સાંભળી અને બીજો પ્રકારમાં જો એનો બીજો પ્રકાર છૂટી જતો હોય તો એ બીજા પ્રકારનો ઉપદેશ જ જ્ઞાની આપ્યા. સાંભળનારને એમ થાય
કે આ દ્રષ્ટિનો વિષયની વાત કેમ કરતા નથી, આ જ્ઞાનના વિષયની કેમ વાત કરી રહ્યા છે? પણ એનું કારણ છે, એને ખબર છે, આને દ્રષ્ટિના વિષયની ખબર પડી ગઈ છે, પણ જ્ઞાનના વિષયમાં લૂલો લંગડો છે. એટલે એને એનું જ્ઞાન કરાવીને દ્રષ્ટિના વિષયનો દોર પકડાવવા માટે એ જ્ઞાનની વાત કરે. એને બતાવવો નથી જ્ઞાનનો વિષય, બતાવવો છે દ્રષ્ટિનો વિષય. પણ એ દ્રષ્ટિનો વિષય બતાવવા માટે જ્ઞાનની વાત કરી, અને એ જ્ઞાન છે ને એ પોષણ આપે દ્રષ્ટિને, એવા જ્ઞાનની ચર્ચા કરે. એટલે દરેક જ્ઞાનીઓની શૈલીમાં કંઈક ને કંઈક વિશેષતાઓ છે. પોતપોતાની રીતે જ્ઞાની પોતાનું પ્રતિપાદન કરતા હોય છે, અને એનો જે ભાવ અંદર હોય છે એ પ્રમાણે એની ભાષા આવી જાય છે. સામેવાળાને જોઈને તો બોલતા નથી, પોતાના ભાવ અનુસાર વાણી ખરી જાય છે. અને એ સહજપણે એવી વાણી ખરે તો એમ કહેવાય કે સામેવાળાને આવો સલ્ય હતું એ કાઢવા માટે જ્ઞાનીની વાણી આવી ગઈ. એવું કાંઈ હોતું નથી જ્ઞાનીને. એવી આ અપૂર્વ દેશના પૂજી ગુરુદેવશ્રીની આ પંચમ કાળમાં અહીંયા ખરી ગઈ, અને એના નિમિત્તે ક્રમે જ્ઞાનીઓ થયા, અને હજી જ્ઞાનીઓ થતા જાય છે. એની વાણીનો કોઈ એવો પ્રતાપ છે, એની વાણીમાં એવો કોઈ ચમત્કાર છે કે એ વાણી સાંભળીને જ ખરેખર અંદરમાં ભાવ ભાષણનો પ્રકાર કોઈ જીવને ભજી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે ઓહો, મારું સ્વરૂપ તો આવું છે, મારા સ્વરૂપમાં કાંઈ બગાડ થયો જ નથી, મારા સ્વરૂપમાં કોઈ અશુદ્ધતા કે અલ્પજ્ઞતાનો કદી પ્રવેશ જ થયો નથી. એવું મારું નિત્ય નિરંજન શુદ્ધ ચૈતન્ય પરમાત્મા દેવપણું અંદરમાં પ્રગટપણે વિદ્યમાન રહેલું છે. એની હયાતી કાયમપણે રહેલી છે. કદી પણ એ હયાતી વિસરાતી નથી, કદી પણ એ હયાતીમાં ખલેલ નથી પડતી. એવું મારું શુદ્ધ તત્વ અંદરમાં વિદ્યમાન, જાજ્વલ્યમાન, એવું ને એવું અનાદિથી જ્યારે હું એની દ્રષ્ટિ કરું ને તો દ્રષ્ટિ તરત જ સમ્યક થઈ જાય. એવો દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રહી ગયો છે અનાદિથી. એમાં કાંઈ થયું નથી. એ પણ એક કેટલી બધી જબરજસ્ત વાત છે કે પોતાનો આત્મદ્રવ્ય, પોતાનું ત્રિકાળી દ્રવ્ય, પોતાનું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય અપરિણામી તત્વ, નાયક દેવ, ભૂતાર્થ સ્વભાવ, જ્ઞાનમય ભાવ, એમાં ગમે તેટલા વિપરીત પરિણામ જીવના થઈ જાય બહિર્લક્ષી દશામાં, છતાં એના જ્ઞાયક દેવમાં કાંઈ કોઈ બગાડ નથી, કોઈ અશુદ્ધતાનો પ્રવેશ નથી થતો, કોઈ એની ચેતનાને ખામી નથી આવતી. એવી એક ચૈતન્ય સ્વરૂપ વસ્તુ એની પાસે વર્તમાનમાં વિદ્યમાન પડેલી છે. કદી પણ એમાં ક્યાંય ખલેલ નથી આવી. કેટલી બધી અદ્ભુત વાત છે. અને એ વસ્તુને પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રોમાંથી કાઢી. એ શાસ્ત્રોમાંથી કાઢી અને આટલા વર્ષોથી કુંકુલાચાર્યના શાસ્ત્રો હતા, અમૃતચંદ્ર આચાર્યની ટીકા પડી હતી, પણ કોઈ આવો ખુલાસો ન કર્યો. ઘણા જ્ઞાનીઓ થઈ ગયા, પણ આ 45 વર્ષ સુધી ધોધમાર વરસાદ છે આ વાણીનો આધ્યાત્મિક આવ્યો આ પુરુષની દેશમાં, એવો ક્યારેય પૂર્વમાં આપણે જોઈએ 200, 400, 500, 1000 વર્ષ સુધી તો ક્યારેય એવી વાણી આવી. બીજી વિશેષતા એ છે કે કેટલા જ્ઞાનીઓ થઈ ગયા, એની કોઈની વાણી સુરક્ષિત નથી. આચાર્યો થઈ ગયા, જ્ઞાનીઓ થઈ ગયા, કોઈની વાણી સુરક્ષિત નથી. એક ગુરુદેવની વાણી સુરક્ષિત રહી ગઈ છે, અને એ વાણી એના નિમિત્તે જીવોનું પંચમકાળના છેડા સુધી કલ્યાણ થવાનું છે. એટલે એ વાણી છે ને અબાધિત રહી ગઈ. બહુ અપૂર્વ વાત છે. જ્ઞાનીઓની વાણી ટકતી નથી. હોય છે વાણી, પણ એ વાણી નીકળી જાય છે, ખરી જાય છે, પછી કોઈ એનો સંગ્રહ નથી હોતો. ત્યારે આ પુરુષની વાણીની કોઈ એવી વિશેષતા છે, એટલા માટે એનો સંગ્રહ થઈ ગયો છે. એની વાણીની કોઈ વિશેષતા, એમાં અપૂર્વ ભાવો ભરેલા છે. એમાં અગાધ અંદરથી ચિંતન જો કોઈ કરે તો એને એવો જ્ઞાનનો અગાધ દરિયો મળે છે કે જેટલું ઊંડક લેવું હોય ને એટલું લઈ શકે, એવી આ પુરુષની વાણીમાં તાકાત ભરેલી. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવી વાણી આપણી પાસે સુરક્ષિત રહી ગઈ છે. નહીંતર આ બધા ભાવો અત્યારે જે સમઅધિકાર ચાલ્યો, એ ભાવો કોણ કાઢી શકે? ઉપયોગનું સ્વરૂપ, 2 પ્રકારની ધારા, એક સમ્યક દર્શન થયા પછીની 4 થી 6 સુધીની ધારા, પછી 7 ટકી આગળ શ્રેણીની ધારા, એ બધી વાત જે શાસ્ત્રોમાં લખેલી છે ધારાવાહી જ્ઞાન,
એની ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ જો ન કરી હોત તો આપણે ક્યાંથી સમજી શકીએ? એવી એની અપૂર્વ વાત છે. અને બેનશ્રીની આપણે વાત કરીએ તો બેનશ્રીએ પણ ગજબનું સ્પષ્ટીકરણ કર્યું છે. એવું સ્પષ્ટીકરણ કર્યું છે, ક્યાંય જીવ કોઈ ખેંચતાણમાં ઊભો ન રહી જાય અને એને બે પડખાનું યથાર્થ જ્ઞાન થઈને દ્રષ્ટિનો વિષય હાથમાં આવી જાય. એવી બેનશ્રીએ પણ ખૂબ અપૂર્વ વાતો કરેલી છે. એમાંથી એક આમાં પૂજ્ય બેનશ્રીનો બોલ છે, આપણે જરા લેવો છે. સ્વાનુભૂતિ દર્શન છે, પૂજ્ય બેનશ્રી સાથે થયેલી પ્રશ્નોત્તરી છે, ચર્ચા છે, એના આમાં સંકલન આમાં થયેલું છે. બોલ નંબર 27 છે સ્વાનુભૂતિ દર્શનમાં, 26મા પેજ ઉપર છે. વાંચું છું. શ્રોતાનો પ્રશ્ન છે, સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યક દર્શન ઉપાદેય? શ્રોતાએ પ્રશ્ન કર્યો છે કે સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યક દર્શન ઉપાદેય છે? આવો શ્રોતાનો અપૂર્વ પ્રશ્ન. હવે સમ્યક દર્શનનો વિષય એટલે શું અને સમ્યક દર્શન એટલે શું? પેલા તો પ્રશ્ન આપણે સમજવો પડે ને. સમ્યક દર્શનનો વિષય જે છે એ સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શન નથી. એવો સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય છે એમાં કોઈ સમ્યક દર્શનની પર્યાય નથી, સમ્યક જ્ઞાનની પર્યાય નથી, સમ્યક ચારિત્રની પર્યાય નથી, મોક્ષ માર્ગની પર્યાય નથી, મોક્ષની પર્યાય નથી, સિદ્ધ દશાની પર્યાય નથી. એવી પર્યાય નથી તો રાગદ્વેષોની પર્યાયનો તો કોઈ પ્રશ્ન જ નથી. સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય અખંડ પરમાત્મા દેવ જે છે એ વિષયમાં કોઈ પણ પ્રકારની પર્યાયોનો સર્વથા અભાવ છે. એવો સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી ધ્રુવ, ઉપાદેયભૂત તત્વ, અખંડ તત્વ, શાશ્વત તત્વ, એકરૂપ તત્વ, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું જે એક રૂપ તત્વ, અખંડ તત્વ, એવો જે સમ્યક દર્શનનો વિષય, એટલે કે એને વિષય બનાવતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એને સમ્યક દર્શનનો વિષય કહેવામાં આવે. એવો જે સમ્યક દર્શનનો વિષય ધ્રુવ, અખંડ, ધ્રુવ એટલે કે એમાં કોઈ ઉત્પાદ જ નથી, એવો ધ્રુવ ચૈતન્ય પરમાત્મા એ સમ્યક દર્શનનો વિષય છે. ઉત્પાદ છે જ નહીં, એમાં કોઈ પ્રગટ થતો ભાવ જ નથી. પ્રગટ થતો કે વિનસતો કોઈ ભાવ જ એમાં છે. એવું શાશ્વત ચૈતન્ય તત્વ છે. એ સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યક દર્શન ઉપાદેય? સમ્યક દર્શનના વિષયને હું પણ અનુભવતા કે આ જ હું છું, ધ્રુવ જ હું છું, શાશ્વત જ હું છું, અનાદિ અનંત જ હું છું, અનંત ગુણાત્મક એક અખંડ હું છું, એમ હું પણ અહમ કરીને સ્થાપતા જે પર્યાયમાં ભાવ પ્રગટ થાય એવા પ્રગટ થતા ભાવને સમ્યક દર્શન નામ આપવામાં આવે છે. એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન નાશવાન ભાવ છે, પ્રગટ થતો ભાવ છે, સમયવર્તી ભાવ છે, કાયમી ભાવ નથી. એક સમયે પ્રગટ થયું, બીજે સમયે નિયમથી વ્યય થાય છે, પછી પાછું ભલે પ્રગટ થાય, વ્યય પૂર્વક પાછો ઉત્પાદ થાય છે. સમજાતિમાં ઉત્પાદ હોય એ સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, એટલે કે સમ્યક દર્શન છે આ સમયે, પાછું વ્યય થયું, બીજે સમય સમ્યક દર્શન, ત્રીજે સમય સમ્યક દર્શન, ચોથે સમય સમ્યક દર્શન. એને સમજાતિનો ઉત્પાદ કહેવાય. અને એક વિષમ જાતિનો ઉત્પાદ થાય કે મિથ્યા દર્શન, મિથ્યા દર્શન, મિથ્યા દર્શન, મિથ્યા દર્શન, મિથ્યા દર્શન. મિથ્યા દર્શન પ્રગટ થયું, વ્યય થયું, પાછું મિથ્યા દર્શન આવ્યું, વ્યય થયું, પાછું મિથ્યા દર્શન આવ્યું. એ વિષમ જાતિનો ઉત્પાદ છે. અને સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન એ સમજાતિનો ઉત્પાદ છે. એટલે કે એની જાતિ ફરતી નથી.
એવી ને એવી એવી ને એવી એવી ને એવી એવી ને એવી જાતી રહીએ, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ સમ્યક દર્શન પ્રગટ થતો ભાવ છે, નાશવાન ભાવ છે, અને સમ્યક દર્શનનો વિષય અવિનાશી ભાવ છે. પ્રગટ રૂપ તો એ પણ છે, પર્યાયમાં અહમપૂર્વક ત્રિકાળી દ્રવ્યમાં નથી આવ્યું પર્યાયનું અહમ, એટલે એને અપ્રગટ કહેવામાં આવે છે પર્યાય અપેક્ષા. બાકી તો એ પોતે પોતાથી તો ત્રિકાળી દ્રવ્ય પ્રગટ છે, એ અપ્રગટ નથી, એ પ્રગટ છે. પોતે પોતાથી જાજ્વલ્યમાન જ્યોત છે, પ્રગટ છે, શાશ્વત છે, અખંડ પણ એની પ્રગટતા છે. પણ પ્રગટતા ઉત્પાદરૂપ નથી, એ પ્રગટ ભાવરૂપ પ્રગટ છે અંદરમાં. એનું પ્રગટપણું કોઈ ખાલીપો નથી, એનું પ્રગટપણું અંદરમાં ભરેલું છે, અંદરમાં એનું પ્રગટપણું રહેલું છે. અને એ પ્રગટપણું રહેલું છે એમાંથી તો સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થાય છે. એટલે અંદરમાં એ પોતે પણ પ્રગટ રૂપ છે, ધ્રુવ રૂપ પ્રગટ છે અંદરમાં. પર્યાય રૂપે હજી એની પ્રગટતા નથી આવી, એ અપેક્ષા એમ કહેવાય કે અપ્રગટ છે, પર્યાય ભાવ પ્રગટ છે. આવો સમ્યક દર્શનનો વિષય અને સમ્યક દર્શનની પર્યાય. શ્રોતાનો એમ પ્રશ્ન આવ્યો કે સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યક દર્શન ઉપાદેય છે. સમ્યક દર્શન એટલે કે પર્યાય, સમ્યક દર્શનનો વિષય એટલે કે દ્રવ્ય, સમ્યક દર્શનનો વિષય એટલે ધ્રુવ, અને સમ્યક દર્શન એટલે કે ઉત્પાદ. હવે એમ કીધું કે ઉત્પાદ ને ઉપાદેય કેવું અમારે કે ધ્રુવ ને ઉપાદેય કેવું? અમારી પાસે તો અત્યારે સમ્યક દર્શન પ્રગટ નથી. મિથ્યા દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો છે કે અમારે સમ્યક દર્શનનો વિષયને ઉપાદેય કરવો કે સમ્યક દર્શનને ઉપાદેય કરવો? અમારી પાસે સમ્યક દર્શન નથી અને અમારે સમ્યક દર્શન જોઈ છે. તો સમ્યક દર્શન જોઈ છે તો એને ઉપાદેય માનવું કે પછી એના વિષયને ઉપાદેય માનવું? એમ એનો પ્રશ્ન આવ્યો છે. પ્રશ્નકારનો પ્રશ્ન બહુ સારો છે, સમજવા જેવો. એને એમ પ્રશ્ન કર્યો છે કે સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યક દર્શન ઉપાદેય છે? હવે એનો બેનશ્રી જવાબ આપે છે. સમ્યક દર્શન પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. એ નિયમસારમાં આવ્યું છે કે સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. એવો જવાબ છે. સમ્યક દર્શન પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે, પણ જો જ્ઞાનીની છે ને બહુ વિશેષતાઓ છે. એક શબ્દ પેલા કહી દીધો, પ્રશ્નકારનો પ્રશ્ન છે ને એનું પેલા એને સમાધાન કરાવે કે સમ્યક દર્શન ઉપાદેય છે કે સમ્યક દર્શનનો વિષય ઉપાદેય છે. શ્રોતાને સમ્યક દર્શનની મહત્વતા છે કે હજી હું મારા આત્મા સાથે ભેટો નથી, તો હું એની સાથે ભેટી જાઉં તો મને મારું દર્શન સમ્યક થઈ જાય. તો એવી હું ભાવના અનાદિથી ભાવું છું, છતાં મારી ભાવના ફળતી નથી. તો એ ભાવના ફળે એના માટે એને પ્રશ્ન કર્યો છે. એટલે એને એવી રીતે જવાબ આપ્યો કે સમ્યક દર્શન પણ પ્રગટ કરવા માટે સમ્યક દર્શન ઉપાદેય છે. હવે દ્રષ્ટિના વિષયની ખેંચતાણ વાળો હોય ને તો એને આમાં તકલીફ ચાલુ થાય. સમ્યક દર્શન ઉપાદેય કેવાય એને કોઈ દિવસ? એ તો પર્યાય છે, એ તો અનિત્ય છે, એ તો નાશવાન છે, એ તો એક સમયની છે, એ તો ઉત્પાદય છે, એને ઉપાદેય કહેવાય? વિદેશી પેલા જ્ઞાની કહે છે એ સાંભળવાનો પ્રયત્ન કરે. સમ્યક દર્શન પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે, પણ ખરી રીતે તો સમ્યક દર્શનનો વિષય જે ધ્રુવ દ્રવ્ય છે તે ઉપાદેય છે. બે વાત એને રાખી, એકેય વાતને કાઢી નથી નાખતા. કારણ કે અહીંયા કહેવાનું તાત્પર્ય એમ છે કે અજ્ઞાની જીવ શુભ ભાવમાં આળોટાયેલો છે, શુભ ભાવની પ્રચુરતા છે. અશુભનો તો કોઈ મુમુક્ષુઓને પ્રશ્ન આવતો નથી. અશુભની તો ચર્ચા જ ન હોય મુમુક્ષુ. શુભ ભાવમાં એની પ્રવૃત્તિ વિશેષ ચાલે છે. એટલે અહીંયા જ્ઞાની એમ કે છે કે એ શુભ ભાવ ઉપાદેય નથી, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ઉપાદેય છે. પછી એમ કે છે પણ ખરેખર ખરી રીતે તો સમ્યક દર્શનનો વિષય જે ધ્રુવ છે એ ઉપાદેય છે. અર્થાત ધ્રુવ દ્રવ્ય ગ્રહણ કરવા માટે યોગ્ય છે. સમ્યક દર્શન તો પર્યાય છે.
ધ્રુવ દ્રવ્ય ગ્રહણ કરવા માટે, અવધારવા માટે, આદર કરવા માટે, અહમ કરવા માટે, આ જ હું છું એમ પરિણમન કરવા માટે એ યોગ્ય છે. સમ્યક દર્શન તો પર્યાય છે અને પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાની નથી હોતી. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાની નથી હોતી. આમાં દ્રષ્ટિની કમાલ છે. દ્રષ્ટિ ઉપર આખી જૈન દર્શનની રમત છે. કમાલ બધી દ્રષ્ટિની છે. એની નજર ક્યાં છે, એનું વલણ ક્યાં છે, એ ક્યાં જોયા કરે છે. પર્યાય ઉપર જોવે છે કે દ્રવ્ય ઉપર જોવે છે? નજર ક્યાં જાય છે? તો પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાની નથી હોતી. દ્રષ્ટિ તો ધ્રુવ ઉપર કરવાની હોય છે. માટે વાસ્તવિક રીતે ઉપાદેય તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ અનાદિ અનંત ધ્રુવ આત્મા છે. વાસ્તવિક રીતે એટલે ખરેખર તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ અનાદિ અનંત જે ધ્રુવ છે એ આત્મા જ ઉપાદેય છે. સમ્યક દર્શન પ્રકાશ કરવા માટે યોગ્ય છે. વાસ્તવિક રીતે ઉપાદેય તો પરમ પરિણામિક ભાવ સ્વરૂપ અનાદિ અનંત ધ્રુવ આત્મા છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે યોગ્ય છે, પણ પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થતી નથી. એટલે કે દ્રષ્ટિ જો ઉત્પાદય વાળા ભાવ ઉપર લઈએ તો સમ્યક દર્શનની પર્યાય પ્રગટ ન થાય, પણ ત્યાંથી દ્રષ્ટિ છૂટી અને ધ્રુવ ઉપર દ્રષ્ટિ જાય તો એના પોતાના સ્વયંના સત્કારકથી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ જાય. ધ્રુવ ઉપર દ્રષ્ટિ ગઈ માટે નહીં, ધ્રુવ ઉપર દ્રષ્ટિ જાય ત્યારે એના પોતાના સત્કારકથી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય. પણ સમ્યક દર્શનની પ્રગટ થાય ત્યારે દ્રષ્ટિ ક્યાં હોય? તો કે સમ્યક દર્શનની પર્યાય ઉપર હોય કે સમ્યક દર્શનના વિષય ઉપર હોય? તો કે સમ્યક દર્શનના વિષય ઉપર દ્રષ્ટિ જાય ત્યારે સમ્યક દર્શનની પર્યાયનો જન્મ થાય. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થતી નથી. એ તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. માટે વાસ્તવિક રીતે ધ્રુવ દ્રવ્ય પરમ પરિણામિક ભાવ સ્વરૂપ જે આત્મા છે તે ગ્રહણ કરવા યોગ્ય છે, ઉપાદેય છે. સમ્યક દર્શન કેવળ જ્ઞાન આદિ પ્રગટ કરવાની અપેક્ષાએ બધું ઉપાદેય છે, પણ તેના ઉપર દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટ થતું નથી. તેથી વાસ્તવિક ઉપાદેય તો ધ્રુવ આત્મા છે. સમ્યક દર્શન પ્રગટ કરવાથી સુખ અને આનંદ પ્રગટ થાય છે, માટે તે ઉપાદેય છે. સમ્યક દર્શન પ્રગટ કરવાથી જે અનાદિથી પર્યાયમાં દુઃખ વર્તતું હતું એ સુખ ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ એને સમ્યક દર્શનને પણ ઉપાદેય કહેવામાં આવે છે. પણ તેના ઉપર દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટ થતું નથી. તેથી વાસ્તવિક ઉપાદેય તો ધ્રુવ આત્મા છે. સમ્યક દર્શન પ્રગટ કરવાથી સુખ અને આનંદ પ્રગટ થાય છે, માટે તે ઉપાદેય છે. આમ બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે. સમ્યક દર્શન, સ્વાનુભૂતિ, કેવળ જ્ઞાન વગેરે બધું ઉપાદેય છે. તો આમાં સમ્યક દર્શનથી શરૂઆત કેવી છે? ઉપાદેય સુખ ભાવથી નથી. સમ્યક દર્શન કોને કહેવાય? કે જે જીવ બહિર્લક્ષી ભાવથી છૂટી અને અંતરલક્ષી એનું ત્રિકાળ સ્વરૂપ છે એની સાથે વેદનપૂર્વક અનુભૂતિમાં પરિણમે એને સમ્યક દર્શન કહેવાય. એ સમયે દ્રવ્ય પર્યાયનો ભેદ હોવા છતાં ભેદ ભાપે નહીં, માટે અહીંયા સમ્યક દર્શનને ઉપાદેય કહેવામાં આવ્યું છે. કારણ કે સમ્યક દર્શનને સમ્યક દર્શનના વિષયનો ભેદ જ વિલીન થઈ ગયો છે. પછી એને સમ્યક દર્શનને આત્મા કહો કે એને સમ્યક દર્શન કહો, બધું એકરૂપ છે એમ કહેવા માંગે છે. સમ્યક દર્શન, સ્વાનુભૂતિ, કેવળ જ્ઞાન વગેરે બધું ઉપાદેય છે, પણ તે પર્યાય હોવાથી તેના ઉપર દ્રષ્ટિ દેવાથી સુખ પ્રગટ થતું નથી. ધ્રુવ ઉપર દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટ થાય છે, માટે ધ્રુવ ઉપાદેય છે. પેલા હું વાંચી જાઉં છું, પછી આપણે ચર્ચા કરીએ. આ રીતે કોઈ અપેક્ષાએ સમ્યક દર્શન ઉપાદેય છે અને કોઈ અપેક્ષાએ ધ્રુવ ઉપાદેય છે. બંને ઉપાદેય છે, પણ અપેક્ષા જુદી છે. એક વ્યવહાર છે અને એક નિશ્ચય જો બોલવા છે. એ ઉપાદેય કીધું પછી એમ કહે છે કે બેયની અપેક્ષાઓ જુદી જુદી છે. એક વ્યવહાર છે અને એક નિશ્ચય છે. જ્ઞાનીઓની શૈલી એવી હોય ને એ પેલા બધી વાત કરી છે,
પછી એની ખતવણી નિશ્ચય વ્યવહાર. પેલા વાત કરવા ટાઈમે નિશ્ચય વ્યવહાર ન લગાવે તો એને તરત એમ યાદ આવે કે વ્યવહાર તો સઘળો એ ઉતાર છે. 11મી ગાથામાં કીધું છે સઘળો વ્યવહાર સદભૂત અનુપચાર જ્ઞાન તે આત્મા એ પણ અભૂતાર્થ કીધો આચાર્ય ભગવાન. જ્ઞાન તે આત્મા એટલો ભેદ એ પણ અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. એ જુદી અપેક્ષા, અહીંયા જુદી અપેક્ષા. અપેક્ષાઓનું જ્ઞાન પણ વિદ્યા દ્રષ્ટિ પાસે અમુક અપેક્ષાએ સમ્યક હોવું જોઈએ. જેટલું પ્રયોજનભૂત છે એટલું. પ્રયોજનભૂત જ્ઞાન અપેક્ષાઓનું પણ જો ખ્યાલમાં ન હોય તો જ્યાંને ત્યાં છે ને બધી વસ્તુને હે 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 જ કહેવા માંડે. અને હે હે કે પણ પાછું દ્રવ્ય ઉપાદેય ન થતું. ગ્રહણપૂર્વક ત્યાગની વ્યવસ્થા છે, માત્ર ત્યાગનું કામ નથી. ખાલી હે છે હે છે હે છે એમ નહીં, પણ ઉપાદેય થયું કાંઈ. તને ઉપાદેય તો સુખ ભાવની પર્યાય વર્તે છે અને કેવળ જ્ઞાનની પર્યાયને તું હે કે આવું શીખવાયું થોડું જ જ્ઞાની હોય આપણે. ઉપાદેય થાય દ્રવ્ય એ સમયે હે છે. તો કે પેલા અમારે પર્યાયને હે ન કેવું, ત્યારે ઉપાદેય થાય ત્યારે જ હે કેવું. તો કે ના, હે જરૂર કેવું પણ સમજણપૂર્વક કેવું. સમજણ વગર હે હે ન કરવું. ત્યારે પ્રગટ પર્યાયમાં શાશ્વત ભાવની પ્રગટતા વર્ણવવાનું સમ્યક દર્શન, એને ચૈતન્ય ભગવાનનું સમ્યક દર્શનને આભૂષણ કીધું નિયમસાર. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને ભગવાનનું આભૂષણ કીધું છે. હવે એ ભગવાનનું આભૂષણ છે. એ આભૂષણને તમે તમારે જોઈ છી પાછું અને તમે એને હે કહો છો તો નહીં પ્રગટ થાય. સમજણ પૂર્વકની ચર્ચા છે. આ સમજણ કરવાની. આમાં કોઈ પર્યાય ઉપાદેય કરાવવાનો ભાવ જ્ઞાનીઓનો નથી હોતો. ઉપાદેય તો એક ધ્રુવ પરમાત્મા જ છે, અખંડ દ્રવ્ય જ છે, શાશ્વત ધ્રુવ જ છે, એકરૂપ ભાવ જ છે. એના સિવાય કાંઈ ઉપાદેય છે જ નહીં, બધું હે જ છે. પણ સ્ટેપ હોય છે બધી વસ્તુમાં. ત્યારે ત્રિકાળી ધ્રુવની વાત ચાલતી હોય ત્યારે સમસ્ત પ્રગટ થતા ભાવો હે છે. જીવ દશાની પર્યાય હે છે. એનું કામ નથી ક્યાંય. ધ્રુવ સ્વભાવની વાત ચાલતી હોય ત્યારે પછી ધ્રુવ સ્વભાવથી નીચે ઉતરીને તમે જ્યારે પર્યાયની ચર્ચામાં આવો તો પર્યાયમાં બે ભેદ પડે છે. એક ધર્મની પર્યાય અને એક અધર્મની પર્યાય. એ સમયે ધર્મની પર્યાય ઉપાદેય છે અને અધર્મની પર્યાય એ છે. અધર્મની પર્યાયમાં બે ભેદ પડે છે. એક શુભ ભાવની પર્યાય ને એક અશુભ ભાવની પર્યાય. કોઈ જીવ અશુભમાં જ ચાલ્યો જતો હોય તો એને એમ કે તું શુભ ભાવ કર, શુભ ભાવ કર એમ ઉપદેશ આપે જ્ઞાની. બધા સ્ટેપ છે. જે જીવ જે ભૂમિકા ઉપર ઉભો હોય એને વિચારી લેવું કે હું ક્યાં સ્ટેપમાં છું અને હું કેવી રીતે હે કહું છું અને કેવી રીતે ઉપાદેય કહું છું. તો ગ્રહણતા છે કે નહીં મને, કે ખાલી હે બોલું છું. પ્રચુર સુખ ભાવની પ્રીતિ ચાલતી હોય, પ્રચુર. શાસ્ત્ર સ્વાધ્યાય શું છે? સુખ ભાવ છે. જ્ઞાનીની વાણી સાંભળવી સુખ ભાવ છે. એ બધું સુખ ભાવ છે. એ સુખ ભાવ તો ચાલ્યા કરે છે. સમ્યક દર્શનની પ્રગટતા થઈ નથી. પ્રગટ કરવા માટે ઉપાદેય કહે તો કે ના તો હે છે. એમ નથી માર્ગ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે. એમ જ્ઞાની કહેવા માંગતા હોય. આ રીતે કોઈ અપેક્ષાએ સમ્યક દર્શન ઉપાદેય છે અને કોઈ અપેક્ષાએ ધ્રુવ ઉપાદેય છે. તે બંને ઉપાદેય છે પણ અપેક્ષા જુદી છે. એક વ્યવહાર છે ને એક નિશ્ચય છે. પણ તે વ્યવહાર એવો નથી કે કાંઈ છે જ નહીં. વ્યવહાર એવો નથી કે કાંઈ છે જ નહીં. એમ નથી. સમ્યક દર્શન આદિ અનંત સુખ પર્યાય વેદનમાં આવે છે, તેથી ઉપાદેય છે. જો અહીંયા વેદન શબ્દ વાપર્યો છે. સમ્યક દર્શનની પર્યાય વેદનમાં આવે છે એટલે એને વેદનથી ઉપાદેય પણ છે ને સિદ્ધ કર્યું છે. વેદન ક્યારે આવે? વેદન પર્યાયમાં આવે ક્યારે?
જ્યારે અવેદક સ્વભાવનું ગ્રહણ થાય ત્યારે જ ખરેખર વેદન આવે. એ સમયની ચર્ચા છે. એ સમય અહીંયા ભેદ જ નથી. ભોગાનીજીએ કીધું, ભોગાનીજી એના છેલ્લા 3 પત્રોમાં આ વાત લખી. ઘણાને ખબર હોય, કર્તા કર્મ ક્રિયા भेद नहीं भासतु है, अकर्तृत्व शक्ति अनंत रीति धरई है, याही के ज्ञान में लखी लीजिए गवेशी, याही की लखनी में अनंत सुख भर्यो है. कर्ता कर्म અને ક્રિયા એનો ભેદ જ ભાસતો નથી. કોણ કરતા? આત્મા કરતા કે અકર્તા? કોણ ક્રિયા? જ્ઞાનની ક્રિયા કે રાગની ક્રિયા? કરતા કર્મ કોણ? એનું પર્યાય આત્માનું કર્મ પર્યાય તો કે પણ ત્યાં દ્રવ્ય પર્યાયનો ભેદ જ વિલીન થઈ ગયો છે. ત્યાં કરતા કર્મ ક્રિયા એવા કોઈ ભેદ જ નથી. જ્ઞાનની ક્રિયામાં અસંખ્ય સમય સુધી નિર્વિકલ્પ દશામાં જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા ચાલતી હોય, ઉત્પાદ વ્યય પણ ચાલતા હોય, ઉત્પાદ વ્યય ચાલુ હોય નિર્વિકલ્પ દશામાં. જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાં ઉત્પાદ વ્યય બંધ ન થઈ જાય, એ ચાલતા હોય છતાં એ સમયે એને કોઈ પ્રકારનો દ્રવ્ય ગુણ પર્યાયનો વિકલ્પ જ નથી. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય દેખાતા જ નથી. એને તો આખો અખંડ આત્મા દેખાય છે. કરતા કર્મ ક્રિયાનો ભેદ જ વિલીન થઈ ગયો છે. ત્યાં વેદન ચાલુ છે માત્ર. એટલે જ્ઞાનીઓ કહે છે કે જેટલો વેદનમાં આવે ને એટલો આત્મા, જેટલો વેદનમાં આવે એટલો આત્મા, જેટલો ન વેદાય એટલો અનાત્મા, જેટલો વેદનમાં આવે એટલો આત્મા. વેદનમાં આવ્યું હોય ને એટલો આત્મા છે. એટલે અહીંયા એમ કે છે કે આ વેદન અપેક્ષા કરતા વેદનમાં કાંઈ સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય કે સમ્યક દર્શનનો વિષય ધ્રુવ એવો કોઈ ભેદ જ ત્યાં ભાસતો જ નથી. ત્યાં બધી ક્રિયાઓ ચાલુ હોય, જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે એ ચાલતી હોય, છતાં ક્રિયા દેખાતી નથી. નિષ્ક્રિય પરમાત્મા ઉપર દ્રષ્ટિ છે અને નિષ્ક્રિય અને સક્રિય બેયનું જ્ઞાન વર્તે છે. નિર્વિકલ્પ દશાના કાળની વાત કરું છું. જ્ઞાન છૂટતું નથી ક્યારેય, અને દ્રષ્ટિ ક્યારેય નિર્વિકલ્પ તત્વો ઉપરથી છૂટતી નથી. આવો શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. જ્ઞાનીની દશા કોઈ જુદા પ્રકારની થઈ ગઈ છે. એને પ્રમાણ થઈ ગયો છે. આખો આત્મા પ્રમાણ થઈ ગયો છે. વિશેષ કરીને એનું માપ એને કાઢી લીધું છે. એમાં પ્રમાણ થઈ ગયો છે. વિશેષે કરીને એનું માપ કાઢી લીધું છે. એટલે પ્રમાણ થઈ ગયો છે આત્મા. પ્રમાણ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ નહીં, પ્રમાણ થઈ ગયો છે. એનું જ્ઞાન પ્રમાણ થઈ ગયું છે. એની દ્રષ્ટિ એકાંતે દ્રવ્ય ઉપર ચોટી ગઈ છે. એના જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયનું પ્રમાણ જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળે વર્તે છે. વેદન ચાલુ છે. વેદન ચાલુ હોય. આજે ગુરુદેવે કીધું ઘણા ધ્યાન ખેંચાણું હોય કે અનુભવું છું એવું નથી. ઉપયોગની વાત ચાલતી ત્યાં ગુરુદેવ બોલ્યા કે અહીંયા અનુભવું છું ને એવું નથી. અહીંયા ભેદ જ નથી કાંઈ. ઉપયોગ ને ઉપયોગવાન એવું દેખાતું જ નથી કાંઈ. ત્યાં એકલો આત્મા વેદાય છે. ત્યાં વેદન 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 આવે એનું નામ આત્મા છે. 20મા બોલમાં હું કીધું અલિંગરણમાં જેટલું વેદન છે એટલો આત્મા છે. આત્મા ત્રિકાળ અવેદક છે. વેદન આવે છે પર્યાયમાં. આત્મામાં વેદન નથી. આત્મા તો અવેદક છે. વેદન પર્યાયમાં હોય છે. છતાં પર્યાયમાં વેદન હોવા છતાં, દ્રવ્ય અવેદક હોવા છતાં દ્રવ્ય પર્યાયના ભેદ ભાસતા જ નથી. એ સમયે ભેદ વિલીન થઈ ગયા છે. એવા જ્ઞાની બોલી શકે છે કે ઉપાદેય છે સમ્યક દર્શન. કારણ કે ત્યાં ભેદ જ નથી સમ્યક દર્શન કે સમ્યક દર્શનના વિષયનો. એટલે ઉપાદેય કીધું છે. એટલે આ ચર્ચા વેદન અપેક્ષાએ અને સ્વભાવનું વેદન ચાલુ છે. રાગની આકુરતા વેદાય છે.
રાગ દ્વેષમાં ચાલુ છે, એનું નિમિત્ત પણ પામીને શુભાશુભ ભાવ ચાલુ છે ને, તો હવે એનું વેદન આવે છે. તો હવે વેદન શેનું જોઈએ છે? તો કે હવે મારે તો આત્માનું વેદન જોઈએ છે. તો કે આત્માનું વેદન આવે એની ચર્ચા છે. અનાદિથી ચાલુ છે ને શુભાશુભ ભાવનું વેદન, અનાદિથી ચાલુ પર્યાયમાં. દ્રવ્ય તો આવે તો છે એ સમયે. તો એને વેદન કેવું આવે? તો કે આત્માનું વેદન આવે. વેદન આવે પર્યાયનું, કેવાય વેદન આત્માનું. वेदन का सुमेल, हाँ सुमेल दृष्टिओ आ रीते कोई अपेक्षा सम्यक दर्शन उपादेय है, कोई अपेक्षा ध्रुव उपादेय है, ते बने उपादेय है, पण अपेक्षा जुदी है. एक व्यवहार है ने एक निश्चय है, पण ए व्यवहार एवो नथी के काई छे ज नहीं. आ व्यवहार वेदननो व्यवहार एवो नथी के काई छे ज नहीं. वेदन तो के वेदन तो परद्रव्य है, वेदन परद्रव्य नथी, वेदन स्वद्रव्य है एम के छे. દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય શુદ્ધભાવ અધિકાર નિયમસારમાં, તો અહીંયા બધી સાહિક ભાવને પરદ્રવ્યમાં નાખ્યું, પર સ્વભાવમાં નાખ્યું. પણ સાહિક ભાવને પરદ્રવ્યને પર સ્વભાવ કહેનારને સાહિક ભાવ પ્રગટ થવો જોઈએ, ત્યારે એને બોલવાનો અધિકાર છે. ખાલી બોલ્યા કરે અને એની પ્રગટતા જ કઈ ન આવે અંદરથી, તો એ બોલવું શું કામનું? એને વેદન આવવું જોઈએ. વેદીને એમ કહે કે આ પર્યાય છે જ નહીં, આ તો દ્રવ્ય છે. પર્યાય તો ચાલી ગઈ. હવે પર્યાયનો મારે જન્મ જ નથી થતો. મારે તો દ્રવ્ય સન્મુખતા વાળી પર્યાયનો જન્મ થાય છે. એટલે કે એ દ્રવ્ય થઈ ગઈ પર્યાય. એક અપેક્ષા પર્યાય દ્રવ્ય ન થાય તો ઉત્પાદન બંધ થઈ જાય. પણ એને એવું ભાસતું જ નથી ભેદ. દ્રવ્ય પર્યાયનો ભેદ વિલીન થઈ ગયો. પણ તે વ્યવહાર એવો નથી કે કઈ છે જ નહીં એમ નથી. સમ્યક દર્શન આદિ અનંત પર શુદ્ધ પર્યાય વેદનમાં આવે છે, તેથી ઉપાદેય છે. સમ્યક દર્શન આદિ અનંત પર્યાય શુદ્ધ વેદનમાં આવે છે, તેથી ઉપાદેય છે. પરંતુ તે અનંત પર્યાય ધ્રુવને ગ્રહણ કરવાથી વેદનમાં આવે છે. જો આ મૂળ પોઈન્ટ આવે છે વેદનમાં કેવી રીતે? તો કે ધ્રુવનું ગ્રહણ થાય ત્યારે વેદનમાં આવે છે. હવે ધ્રુવના ગ્રહણ વગર એને હે કહી દો તમે, વેદન જ નહીં આવે. ધ્રુવનું ગ્રહણ થાય ત્યારે એમાં વેદન આવે. હવે ધ્રુવનું ગ્રહણ તો થયું નથી અને વેદન વાળી પર્યાય જોઈ છે, અને વેદન વાળી પર્યાય ને તો આપણે અભૂતાર્થ ને અસત્યાર્થ ને હે કહી છીએ. ઈ દ્રષ્ટિ અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ ચર્ચા બરાબર જ છે. ત્યારે અનુભવનો વિષય જુદો અને અનુભૂતિ કરવાની પ્રક્રિયા જુદી. અનુભૂતિ જ્યારે કરવા માટે જીવ પ્રયત્નશીલ થાય ને, ત્યારે અનુભવની એની પ્રક્રિયા ચાલુ થાય, ત્યારે એને સર્વાંગી જ્ઞાન વધતું. ત્યારે એ ભેદ જ્ઞાન પૂર્વક એનું જ્ઞાન આગળ પ્રયોગ કરી 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 કરીને ધ્રુવમાં છે ને પરોવાય જાય. એમ એમને કઈ આમ જ્ઞાન સૂક્ષ્મ પડ્યું રહીએ. હવે ગુરુદેવ તો ત્યાં સુધી ગયા દ્રષ્ટિના વિષયની ચર્ચા કરતા હોય ત્યારે એટલે સુધી કહી છે કે જ્ઞાનની વર્તમાન પ્રગટ રૂપ પર્યાય ઉત્પાદ રૂપ કે જે જ્ઞાન ને હજી કઈ નામ નથી પડ્યું, મતિશ્રુત અવધિ મંત્રી કેવળ એવો ઉપયોગ એ ધ્રુવમાં નથી. એવો ધ્રુવ ઉપાદેય છે. ત્યાં સુધીની ચર્ચા કરે અને ત્યાં સુધીની ચર્ચા સમજવી પણ જોઈએ આપણે. પણ યથાર્થ સમજણપૂર્વક નિર્ણયપૂર્વક બધી વસ્તુ ખ્યાલમાં આવે તો મોક્ષ માર્ગ એને સરળ બની જાય. નહીતર શું થાય? પ્રયાસ એને ખૂબ હોય મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો. ઘણા નથી પૂછતા કે આવું અમારી પ્રયત્ન તો ખૂબ ચાલે છે. આમાં એવો પ્રશ્ન કે અમારો ખૂબ પ્રયાસ ચાલે છે, ખૂબ સ્વાધ્યાય કરી છે, ખૂબ ગુરુદેવની કેસેટ સાંભળી છે, ખૂબ મંથન ચાલે છે, પણ હજી કાંઈ વિનાશ દેખાતી નથી. હજી લુખાસ જ લાગ્યા કરે. સોનગઢ આવે ત્યારે એમ થાય કે ગુરુદેવ કેવી રીતે પાયમાં હશે, દેવશ્રી કેવી રીતે પાયમાં હશે, મારે તો હમણાં જ પામવું છે.
પણ હજી કાંઈ વિનાશ દેખાતી નથી, લૂકું લૂકું લાગે છે અંદર. શ્રોતા પ્રશ્ન કરે એ નિર્ણયની કચા. નિર્ણયમાં આખો વિષય નથી ખ્યાલમાં આવ્યો, અને આખો વિષય ખ્યાલમાં નિર્ણયમાં આવે ને ત્યારે જ એ નિર્ણય યથાર્થતાપૂર્વક દ્રવ્ય તરફ વળે. ત્યાં સુધી નથી વળતો. સમજણનું કામ છે. एक तरफ वेदन को पंद्रह प्रभाव ये कह रहे हैं, दूसरी तरफ आत्मा कह रहे हैं, वही तो बात दोनों का स्वयं कितना मतलब है? वही तो ज्ञान का विवेक है. ज्ञान में विवेक अंदर से आता है, और वो अंदर से कैसे आता है कि पूरे विषय की समझ हो ना. सब पूरे विषय की समझ माने द्रव्य पर्याय, बस उतना ही है, उससे ज्यादा कुछ नहीं है. पूरा विषय द्रव्य का समझ और पर्याय का समझ, बस. आत्मा उतना ही है, उसके बाद तो आत्मा है ही नहीं. तो उतनी समझ तो यथार्थतापूर्वक बराबर होनी चाहिए एकदम. कहीं ऐसा नहीं हो जाना चाहिए कि पर्याय के प्रति द्वेष हो जाए. उपेक्षा जरूर होनी चाहिए, तो द्वेष बुद्धि नहीं होनी चाहिए. ये क्या है, उपेक्षा के नाम पे कभी द्वेष भी हो जाता है. इसमें क्या होता है, इसीलिए वेदन नहीं आता है. अभी चाहिए तो वेदन में समझ लो. वेदन के बिना तो आत्मा है ही नहीं, किसी के पास नहीं है. आत्मा होते हुए भी नहीं है, तो वेदन तो होना चाहिए. तो वेदन के लिए पुरुषार्थ करना चाहिए, और पुरुषार्थ के लिए समझ होनी चाहिए. सही समझ हो तो पुरुषार्थ चले तो वेदन आए बिना रहे ही नहीं. ये क्षण में आ जावे वेदन. अगर समझ में आ गया पूरा मार्ग, तो सम्यक दर्शन प्रकट करने के लिए उपादेय है ऐसा बोले में तो उपादेय हो जाए वो द्रव्य, इतने में हो जाता है. शास्त्र में आवे છે એકાએક થાય છે, સરળતાથી પરાકાશ એકાએક થાય છે. સમય એ વાત તો એને પોતાને ખબર ન હોય. મંથન ખૂબ ચાલતું હોય, ખૂબ પ્રયોગ ચાલતો હોય, ખૂબ અંદરમાં ધસમસતો પ્રવાહ ચાલતો હોય. બેસી જાય તો એને ખબર ન હોય કે અડધી કલાક, પોણી કલાક, કલાક, 2 કલાક થઈ ગઈ ચિંતનમાં ચિંતન હોય. વિકલ્પ પછી પણ એને ખબર ન પડે કે ટાઈમ કેટલો થઈ ગયો. આમાં કડાકો થઈ જાય ફટફટ. એકાએક થાય છે. પુરુષાર્થ કરે એટલે થાય એવું નથી. એની તત્ક્ષણની યોગ્યતા છે, એ કાલલબ્ધિ છે, એનો સ્વકાળ આવે છે. સ્વકાળની પૂર્વ પર્યાયનો પુરુષાર્થ નિયમથી હોય છે. પુરુષાર્થ વગરનો કોઈ સ્વકાળ કોઈ જીવને આવતો જ નથી. ઓલા એમ કે ભાઈ શિવ બુદ્ધિ દાખલો આવે ને, મારુસ ને માતુસ, તો એને મારુસ ને માતુસ એટલું યાદ ન રહ્યું, માસ્તુસ એટલું જ યાદ રહી. એટલામાં એને ઓલું ફોતરા ને દાળ ને જોયા, ત્યાં એને કેવું વેદના ચાલવા માંડ્યું હશે. આપણે વિચાર કરીએ ને ત્યારે દ્રષ્ટાંત કેવી રીતે એનું ભેદનાન ચાલ્યું હશે, કેવી રીતે એનું જ્ઞાન પરોવાઈ ગયું હશે નાયકમાં. એટલી વાતમાં ભેદનાન થઈ શકે છે એમ કહેવાનો આશય. કઈ જાજો અભ્યાસ કર્યો હોય, બહુ શાસ્ત્ર વાંચ્યા હોય, બહુ વાણી સાંભળી હોય, અને બહુ ખરેખર કેટલા બધા પ્રયોગો કર્યા હોય ત્યારે જ આત્મજ્ઞાન થાય એવું કઈ નિયમ નથી. દ્રવ્ય અને પર્યાય બે વસ્તુનો યથાર્થતા એના જ્ઞાનમાં આવે એટલે કે શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય, અને એ બેનો સુમેળ કેવી રીતે, શ્રદ્ધા પોષક જ્ઞાન કેવી રીતે ચાલે અને જ્ઞાન પોષક શ્રદ્ધા કેવી રીતે ચાલે. બસ આ બે વાત જો જેને સમજાઈ જાય ને દરેક જ્ઞાનીના કથનો પણ યથાર્થતામાં આવી જાય અને એનો વિષય છે ને બરાબર છે ને બેલેન્સ વાળો થઈ જાય અને એનું જ્ઞાન મધ્યસ્થતા વાળું થવા માંડે તો એનો વિષય એને પકડાયા વગર રહે જ થાય ને થાય એનું કામ ન થાય એવું બને. પરંતુ તે અનંત પર્યાય ધ્રુવને ગ્રહણ કરવાથી વેદનમાં આવે છે. માટે ખરેખર ધ્રુવ ઉપાદેય છે. સમ્યક દર્શન સર્વથા ઉપાદેય નથી એમ નથી. તે ઉપાદેય છે પણ તે વ્યવહાર અપેક્ષા છે, અને ધ્રુવ ઉપાદેય છે તે નિશ્ચય. એક વ્યવહાર અપેક્ષા, એક નિશ્ચય અપેક્ષા, એક પ્રગટ કરવા માટે ઉપાદેય, એક પ્રગટ છે માટે ઉપાદેય. એક પ્રગટ કરવા માટે ઉપાદેય શા માટે? એ ધ્રુવનો આશ્રય લે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષમાં પ્રગટ થાય ત્યારે એને
શુભ ભાવથી એનો ઉપયોગ વ્યાવૃત થઈ અને શુદ્ધ ભાવ તરફ પડ્યો તો શુદ્ધ પર્યાયની પ્રગટતા થઈ. તો શુદ્ધ પર્યાય અને શુદ્ધ દ્રવ્ય એવા કોઈ ભેદ ત્યાં એ સમયે હોતા નથી. એટલે કે ભેદ હોવા છતાં ભાસતા નથી, અભેદમાં ભેદ દેખાતો નથી. માટે ત્યાં સમ્યક દર્શન કયો કે સમ્યક દર્શનનો વિષય કયો એ બેમાં કાંઈ ત્યાં ભેદ જ નથી. એટલે તમે કોને ઉપાદેય કયો છો, કોને હેય કયો છો એ પ્રશ્ન આવતો જ નથી. ત્યાં તો શુભાશુભ ભાવ હેય છે અને આખું આત્મદ્રવ્ય ઉપાદેય. ત્યાં એમાં નિશ્ચય વ્યવહાર પછી અંદરમાં જે પડે એ લગાવી દેવા. નિશ્ચય વ્યવહાર તો કેવા પડે કારણ કે ઓલો ઉત્પાદ છે ને એનો ઉત્પાદ બંધ નથી થતો એટલે એ વ્યવહાર છે. ઉત્પાદ જે છે એ ઉત્પાદ વેદનના સમયે પણ એ ઉત્પાદ જ્ઞાનીની નિર્વિકલ્પ દશામાં પણ ચાલ્યા કરે છે. ચાલતો હોય ત્યારે નિર્વિકલ્પ દશા ચાલતી હોય, ઉત્પાદ ચાલતો હોય ત્યારે જ્ઞાની એને ધ્યેય છે કે ઉપાદેય છે કે શું કહેવાય એનું કામ શું ચાલતું હોય ત્યારે એ તો ખરેખર જે કાંઈ શાસ્ત્રમાં વાતો આવી છે ને સાહિક ભાવ ને પરદ્રવ્ય પર સ્વભાવ એ કીધો એ ત્યાં ઉત્પાદની અપેક્ષાએ ધ્રુવને ગ્રહણ કર્યું છે માટે ત્યાં એ કહેવામાં આવ્યું છે. ત્યાં કઈ જુદા નથી પડતા. સાહિક ભાવ જુદો પડે આત્માથી તો સાહિક ભાવ જ ન કહેવાય. અપેક્ષા જ્ઞાન બહુ જરૂરી છે સમજ. ત્યાં ભેદ છે જ નહીં કાંઈ. આખું પરિણામી દ્રવ્ય થઈ ગયું છે અને પરિણામી દ્રવ્યો થાય ને ત્યારે જ અપરિણામી ઉપાદેય થાય છે. પરિણામનો ભેદ લઈએ તો અપરિણામી ઉપાદેય જ ન થાય. પરિણામનો ભેદ તો હે છે, અપરિણામી ઉપાદેય છે. પણ અપરિણામી ઉપાદેય ક્યારે થાય છે? પરિણામી બને ત્યારે. જ્યાં સુધી પરિણામી ન બને ત્યાં સુધી પરિણામમાં કદી અપરિણામી ઉપાદેય ન થઈ શકે. પરિણામ અપરિણામીની સન્મુખ થઈને પરિણામી બને ત્યારે અપરિણામી ઉપાદેય છે અને ત્યારે પરિણામનો ભેદ પડે તો પરિણામનો ભેદ હે છે. ત્યાં એ સમયે પરિણામી જો ત્યારે અપરિણામી પ્લસ પરિણામી ઇક્વલ ટુ પરિણામી ભેદ તો છે જ નહીં. ત્યાં એ પરિણામી દ્રવ્ય આખું છે, એમાં વેદન પણ છે અને અવેદન પણ છે, ઉત્પાદેય પણ છે, ધ્રુવ પણ છે, આખો આત્મા છે, આખું દ્રવ્ય છે, આખો આત્મા છે. ત્યાં હે ઉપાદેય પણ કઈ છે જ નહીં, પ્રસંગ નથી ત્યાં કાંઈ. વ્યવહાર કીધો એને તો ઉત્પાદ નિર્વિકલ્પ દશામાં ચાલુ છે, અપેક્ષાએ વ્યવહાર કીધો છે. અને ઓલું ધ્રુવ છે એ કુટસ્થ છે, અપેક્ષા એ નિશ્ચય છે. ત્યાં નિશ્ચય વ્યવહાર એવું કઈ છે નહીં અંદરમાં. એની ધારામાં ઉત્પાદ ચાલુ છે અત્યારે નિર્વિકલ્પ દશાના સમયે. અપેક્ષાએ એને ઉત્પાદને વ્યવહાર કહેવાય અને ધ્રુવને નિશ્ચય કહેવાય. ઉત્પાદ માત્ર વ્યવહાર એટલે કે પર્યાય માત્ર વ્યવહાર, ધ્રુવ માત્ર નિશ્ચય. નિશ્ચય વ્યવહાર એવું કાંઈ એ સમયે નથી. નિર્વિકલ્પતાના સમય તો પરિણામી છે આખું. અને એ પરિણામીમાં તમે પર્યાયનો ભેદ પાડો કે આ પરિણામી કયું તો એમાં પરિણામમાં અપરિણામી ઉપાદેય છે. એમ જ્યાં વિકલ્પ થયો ને ત્યાં પરિણામમાં અપરિણામી ઉપાદેય છે, સવિકલ્પ દશા આવી જાય. નિર્વિકલ્પ પણ છૂટી જાય. પરિણામી છે પછી આત્મા છે. જ્યાં એવો વિકલ્પ થયો ને જો એની ધારા તૂટી, ઉપયોગની ધારા ચાલે છે ને તો અધિકારમાં ધારા તૂટી, ધારા તૂટે વિકલ્પ આવે એવો ત્યારે કે આ અત્યારે આ વેદન આવ્યું તો હવે આ વેદન તો પર્યાયમાં આવે. એમ પણ જો વિકલ્પ આવે ધારા તૂટી જાય, નિર્વિકલ્પ દશામાંથી ચૂત થઈ જાય જીવ. એવી અપૂર્વ વાત બેસતી એવી જ્ઞાનીના ભાવોને એના અંદર હૃદયમાં બેસીને સમજવાનો પ્રયત્ન કરો. નહીંતર શું થાય એમ કે સમ્યક દર્શન ઉપાડે. અમે તો કેવળ જ્ઞાનને એ સુધી પહોંચી ગયા છીએ અને તમે આ ક્યાંથી લઈ આવ્યા આવડું નાનું સમ્યક દર્શન ઉપાડે? અમે તો સિદ્ધ દશાને એ કહી છીએ. અમારે તો ધ્રુવ જ ઉપાદેય છે. વાત 100% બરાબર છે, ધ્રુવ જ ઉપાદેય છે. પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ચર્ચા ચાલે છે. તું હજી શું ભાવમાં બોલત છું? ગ્રહણ કર્યું
ગ્રહણ કર તો ત્યાગની વાત ચાલુ થાય છે. આ ગ્રહણ પૂર્વક ત્યાગ હોય. ગ્રહણ વગરનો ત્યાગ ને ત્યાગ જ ન કહી શકાય. એ ક્યાં કર્યું છે? તું તો ખરેખર એને ઉપાદેય માનો. બોલે છે એ ખાલી તને તો ઉપાદેય છે. પર્યાય આખી ધ્રુવ ક્યાં ઉપાદેય થયો છે? એને ધ્રુવ ઉપાદેય નથી, એને પર્યાય જ ઉપાદેય છે. અંદાજિત એમાંથી એક જ ઉપાદેય થઈ શકે, કા ધ્રુવ ને કા પર્યાય. એને ધ્રુવ ઉપાદેય એની થયો નથી તો એને તો પર્યાયમાં જ અહમ ચાલ્યા કરે છે. પર્યાય જ ઉપાદેય ચાલે છે. એને ક્યાં હેત થઈ છે? તો બોલવામાં હેત થઈ છે. વાસ્તવિકપણે અંદરથી જોવે તો ત્યાં જ ઉપાદેય પણ ચાલુ છે. ત્યાં એવી અપૂર્વ વાત છે. એવો અપૂર્વ ભાવ બેનશ્રીનો કરેલો છે. આવા ભાવને સમજી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એ સુંદર ભાવ. दृष्टि की बात की 3-4 बार. दृष्टि माने ज्ञान की पर्याय. दृष्टि माने श्रद्धा की पर्याय. दृष्टि माने श्रद्धा की पर्याय और जानना माने ज्ञान की पर्याय. लीनता माने चारित्र की पर्याय. दृष्टि की बात जब आवे तो श्रद्धा की पर्याय समझ. ज्ञान को भी लेते. हाँ, वो ज्ञान के साथ में दृष्टि होती है ना. वो ज्ञान प्रधान दृष्टि भी एक आती है. गुरुदेव भी बोलते हैं ज्ञान को भी दृष्टि की अपेक्षा से भी कभी कभी बोला जाता है. मगर यहाँ कहने का आशय तो श्रद्धा की पर्याय. श्रद्धा की पर्याय में माने की दृष्टि माने श्रद्धा. श्रद्धा की पर्याय और श्रद्धा की पर्याय में ही सम्यक दर्शन होगा. मगर सम्यक दर्शन होता है तब अकेली श्रद्धा की पर्याय हम नहीं होती. अनंतपुर की अनंत पर्याय एक रूप होके परिणति बन के वो अहम सत्य की नहीं है. उसका नाम खोला जाता है सम्यक दर्शन. मगर सम्यक दर्शन की मुख्यता से क्यों बात आती है कि वो पूरा हो जाता है, इसलिए उसकी मुख्यता से बात है. अनंतपुर की अनंत पर्याय एक रूप जब न होवे ना तो वो अहम ही नहीं कर सकती. अकेली सम्यक दर्शन की पर्याय कभी अहम कर ही नहीं सकती. अनंतपुर की अनंत पर्याय का एक रूप बन जाता है. पहले अनंतपुर की अनंत पर्याय प्रकट वेद वो एक रूप बनती है. पर्याय की परिणति है. वो परिणति बन के ये में हुआ ऐसे अहम कर तब सम्यक दर्शन की पर्याय प्रकट हुई ऐसा बोला.